વિડીયો ટ્યુશન ક્લાસીસ નીટ ફિઝિક્સની અંદર ફંડામેન્ટલ મેથેમેટિક્સમાં આજે આપણે વાત કરવાની છે પાર્ટ 3ની અંદર વેક્ટર્સના એડિશન જે છે એ કેવી રીતે થાય છે. ખાસ તમારી પાસે પ્રોસેસ છે જેનું નામ છે જીઓમેટ્રિકલ મેથડ. તો જીઓમેટ્રિકલ મેથડની અંદર એડિશન જે છે તમે કેવી રીતે કરશો. પ્રથમ તમે રૂલ્સ એક ફોલો કરશો, ટ્રાયંગલ લો, ત્રિકોણનો જે નિયમ છે એ નિયમ અહીંયા એપ્લાય થશે. ઇજિપ્તથી ધારો કે તમારે સીધું ઈરાન પહોંચવું હોય તો આનું જે મૂલ્ય છે એ કેટલું થાય, પણ તેની પહેલાં તમારી પાસે એક મૂલ્ય આપ્યું છે તમને વેક્ટરમાં ઇજિપ્તથી યમન, જેને આપણે અહીંયા એ તરીકે ઓળખીશું, અને યમનથી ઈરાન માટે તમારી પાસે વેક્ટર બી છે. તો બંને વચ્ચેનું જે સંયુક્ત મૂલ્ય તમારી પાસે છે, જે વેક્ટર એની પૂંછથી લઈને ઈરાનના શીર્ષ સાથે જોડાય, તો જેને આપણે અહીંયા રિલેવન્ટ પરિણામ જે છે એ સી વેક્ટર તરીકે ઓળખવાના છે. તો આપણી પાસે એક રૂલ્સ આવી જાય છે કે સી વેક્ટર જે છે તેની કિંમત વેક્ટર એ પ્લસ વેક્ટર બી જેટલી થાય, જેને આપણે ત્રિકોણનો નિયમ કહી દઈશું. સેમ નિયમ એપ્લાય થાય છે પેરેલોગ્રામમાં, એટલે કે ચતુષ્કોણનો જે નિયમ છે તેમાં પણ. અહીંયા તમે ધ્યાનથી જુઓ તો એક ફોર્સ જે છે એ નામનું એ નીચેની તરફ લાગે છે અને બી નામનું ફોર્સ પણ નીચેની તરફ લાગે છે. બની શકે કે ત્યાં વજનિયા જે છે કોઈ ચોક્કસ મૂલ્યના નીચે લટકાવેલા હશે અને તેના કારણે અહીંયા એક પેટી જે છે, પેટીને સેન્ટરમાંથી બંને તરફ ખેંચવામાં આવે તો પરિણામી બળ જે છે ચતુષ્કોણના સબાચાના નિયમ પ્રમાણે પરિણામી જે બળ છે એ બળ આ રીતે વહેંચી જશે. તો વેક્ટર એ જે છે તેની જે વેલ્યુ છે પ્લસ વેક્ટર બીની જે વેલ્યુ છે એ વેલ્યુ રિલેવન્ટ તમારી પાસે વેક્ટર સીના મૂલ્ય જેટલી થાય. તો અહીંયા બી જે છે તેનો પણ અહીંયા બી વેક્ટર જ છે અને અહીંયા એનો વેક્ટર એ છે. તો મૂલ્ય જે છે સબાચનું તો અહીંયા આ બિંદુથી લઈને આ બિંદુ સુધી સમાન થઈ જશે. રૂલ્સ તમારી પાસે સેમ એપ્લાય થઈ છે પેરેલોગ્રામની અંદર. ત્યારબાદ જો વાત કરીએ તો રૂલ્સ તમારી પાસે ત્રીજો આવે છે પોલિગોન, એટલે કે બહુકોણી આયામમાં તમારી પાસે જ્યારે વાત કરવામાં આવે તો અહીંયા એક વેક્ટર એ જે છે, બીજું બી, સી અને ડી વેક્ટર એ અલગ અલગ દિશામાં લાગતા વેક્ટર્સ છે, સદિશો છે. તો એક સદિશની પૂંછ સાથે અહીંયા તમે જોશો તો શીર્ષ સાથે પૂંછ બી જોડેલી છે, બી પછી સી અને સી પછી ડી જોઈન્ટ કર્યું છે. તો અહીંયા વેક્ટર એની જે પૂંછ છે ટેલ સાથે ડીનો જે હેડ છે એ કનેક્ટ કરીએ તો આપણને મૂલ્ય જે છે એનું મળે છે. તો ઈ વેક્ટર જે છે એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડીના સમતુલ્યમાં થતું હોય, જે પોલિગોન લો તરીકે ઓળખાય છે. ત્યારબાદ જો વાત કરીએ તો કમ્યુટેટિવ પ્રોપર્ટી જે છે, સમૂહની અંદર તમારી પાસે જ્યારે વાત થાય તો વેક્ટર એની જે કિંમત છે પ્લસ વેક્ટર બીની જે કિંમત છે એનું તમને મૂલ્ય જે મળતું હતું એ જવાબમાં આવતું હતું રિઝલ્ટન્ટમાં વેક્ટર સી તરીકે. તો આ સીની જે વેલ્યુ છે એ પ્લસ બી જેટલી થાય છે, તો તમે તેને બી પ્લસ એ પણ કહી શકો, કે જેમાં બી જે છે આગળ પાછળ કરી દેશો તો પણ પરિણામી તમારી પાસે સદિશ જે આવે છે તેના મૂલ્યમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. ધેરફોર એડિશન ઓફ વેક્ટર્સ ઓબે કમ્યુટેટિવ લો. તો 5 પ્લસ 2 કરો કે 2 પ્લસ 5 કરો તો કિંમત તમારી પાસે જે છે સમાન રહેતી હોય છે, જે એક નિયમ તરીકે યાદ રાખવાનો છે. એસોસિએટિવ પ્રોપર્ટીમાં જો વાત કરીએ તો અહીંયા વેક્ટર એ જે છે પ્લસ વેક્ટર બી અને તેની સાથે વેક્ટર તમે સી લઈ જશો તો વેક્ટર તમને જે રિઝલ્ટન્ટ ડી મળે છે અહીંયા, તો આની જે વેલ્યુ છે એ આના મૂલ્ય બરાબર થવાની છે. અહીંયા તમે ધ્યાન આપશો ખાસ તો તમને ખ્યાલ આવશે કે એ જે છે એ કોમન રાખીને બી પ્લસ સી કરીએ તો પણ જવાબ તમારો જે છે કોમન ડી જ છે, કે જેના મૂલ્યમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. તો એ બી સી અને આ વેલ્યુ તમારી જે છે એ ઇનપુટ થાય છે. અહીંયા માત્ર એક વેક્ટરને સદિશને અહીંયા આ રીતે એડ કરી દીધો છે, તો કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી. તો આ જે રૂલ્સ છે એસોસિએટિવ પ્રોપર્ટીનો એ પણ ખાસ યાદ રાખવાનો છે. ત્યારબાદ સબસ્ટ્રેક્શન ઓફ વેક્ટર, જો બાદબાકી કરવાની થાય તો તમારે બાદબાકીમાં પણ રૂલ્સ જે છે એપ્લાય સેમ કરશું. તો અહીંયા વેક્ટર એ માઇનસ વેક્ટર બી જે છે એની કિંમત તમે આ રીતે લઈ શકો છો, વેક્ટર એ પ્લસ કાઉન્સમાં માઇનસ બી વેક્ટર છે જે નેગેટિવ છે. તો અહીંયા કિંમત તમારી બંને જે છે સમાન થવાની છે. તો બાદબાકીમાં ખાસ યાદ રાખશું કે અહીંયા વેક્ટર એ વેક્ટર બી સરવાળો કરીએ અને વેક્ટર એ વેક્ટર બી બાદબાકી કરીએ તો તમારી પાસે જે જવાબ આવે છે એ જવાબ અહીંયા આ સેમ એપ્લાય થશે. ત્યારબાદ વેક્ટરના જે સરવાળા છે, તો એનાલિટિકલ મેથડ જે છે, વિશ્લેષણ બેઝિક રીત જેને કહીશું અહીંયા આપણે, તો બેઝિક રીતે તમે કેવી રીતે કરી શકશો એ તમે ખાસ સમજી લેશો. તો અહીં સાબિત કરવાનું છે, પાયથાગોરસનો જે નિયમ છે એ એપ્લાય આપણે અહીં કરી દઈશું. તો કાટકોણ ત્રિકોણ તમારી પાસે અહીં બને છે ઓસી
હવે ગુરુકોણ ત્રિકોણ છે માટે વેધ જે છે હંમેશા બહારના ભાગમાં હોય માટે અહીંયા વેધ જે છે CM લીધો છે અને ખરેખર તમારી પાસે હવે પાયો બની જશે અહીંયા OM. તો ત્રિકોણ તમારી પાસે જે બને છે OCM, તો એમાં CM જે છે એનો વર્ગ વત્તા OMનો વર્ગ બરાબર OCનો વર્ગ થાય, જે પાયથાગોરસનો પ્રમેય છે. હવે OC જે છે OCનો સ્ક્વેર બરાબર ખરેખર શું છે? તો OC જે છે એ ખરેખર પોતે બને છે OA વત્તા AM. આ OA છે વત્તા AM જે છે એના મૂલ્યમાં છે અને CM તમને અહીંયા આપેલું છે. તો હવે આ જે તમારી પાસે રિઝલ્ટન્ટ જે આવે છે, તમે રિઝલ્ટન્ટ જોઈ શકો છો, એસે રિઝલ્ટન્ટમાં છે માટે વેલ્યુ તમારી પાસે બંને ત્યાં સેમ થઈ છે. તો OCનો સ્ક્વેર તમારી પાસે ત્યાં બની જશે OAનો સ્ક્વેર વત્તા 2OA ગુણ્યા AM પ્લસ AMનો વર્ગ વત્તા CMનો સ્ક્વેર. હવે OCનો વર્ગ બરાબર OA વર્ગ વત્તા 2OA ઇન્ટુ AM વત્તા ACનો સ્ક્વેર. હવે ત્રિકોણ તમે જો બદલી નાખો, ત્યાં તમે ત્રિકોણ લેશો CAM આટલા ત્રિકોણમાં, તો તમારી પાસે પરિણામ જે છે ત્યાં શું આવે? થીટા તમારી પાસે ત્યાં લીધેલો છે, તો થીટા તમારી પાસે અહીંયા કોસ જે છે, તો કોસમાં આપણને ખબર છે કે પાસેની બાજુ છેદમાં કર્ણ થતો હોય, તો કોસ થીટા તમારી પાસે જે છે બનશે કે આ રીતે AMના છેદમાં AC. તો AM તમારે જો જોતું હોય તો AMની તમારી પાસે કિંમત બનશે AC ગુણ્યા કોસ થીટા. હવે જ્યાં AM છે ત્યાં તમે આ કિંમત ઇનપુટ કરશો તો તમારી પાસે OC જે છે OCનો સ્ક્વેર બરાબર OAનો સ્ક્વેર વત્તાના વત્તા OAના OA. AM જે છે ત્યાં તેમ મૂકી દીધું છે હવે AC ઇન્ટુ કોસ થીટા અને પ્લસ ACનો સ્ક્વેર. તો અહીંયા તમારી પાસે જે રિઝલ્ટન્ટ હવે આવે છે એ રિઝલ્ટન્ટની તમારી વેલ્યુ બને છે R સ્ક્વેર ઇક્વલ ટુ P સ્ક્વેર જે અહીંયા આપેલી છે પ્લસ 2P ઇન્ટુ Q કોસ થીટા પ્લસ Q સ્ક્વેર. વર્ગમૂળ તમે બધી બાજુ અહીં આપી દેશો તો તમારી પાસે રિઝલ્ટન્ટની જે કિંમત છે એ તમારી પાસે મેગ્નિટ્યુડ બતાવશે, એ બનશે અંડરરૂટ P સ્ક્વેર પ્લસ 2PQ કોસ થીટા પ્લસ Q સ્ક્વેર. ડાયરેક્શન ઓફ રિઝલ્ટન્ટ કે દિશા તમારે કદાચ જાણવી હોય, સદિશની દિશા કઈ તરફ હોઈ શકે, તો તમારી પાસે ડાયાગ્રામમાં તમે જોઈ શકો તો તે પ્રમાણે CAM જે ત્રિકોણ છે, CAM ત્રિકોણની અંદર સાઇન થીટા સામેની છેદમાં કર્ણ, તો સામેની છેદમાં કર્ણ તમારી પાસે CM જે છે એના છેદમાં કર્ણ લઈએ તો AC આવે, તો CM તમારી પાસે બની જશે ત્યાં AC ગુણ્યા સાઇન થીટા. અને જો કોસની વેલ્યુ તમારી પાસે લેવાનું થાય તો પાસેની છેદમાં કર્ણ AMના છેદમાં CM, તો AM બરાબર AC ગુણ્યા કોસ થાય. હવે ત્રિકોણ તમારી પાસે જે છે OCM, તો OCM કાટકોણ ત્રિકોણમાં ફરી તમે જો tan લગાવશો, tan આલ્ફા, તો આની વેલ્યુ છે tan આલ્ફા બરાબર સામેની છેદમાં પાસેની, તો CMના છેદમાં OM તમે લગાવો તો CMની તમારી પાસે જે કિંમત આવી છે એ કિંમત આવી છે AC ઇન્ટુ સાઇન થીટા અને OM તમારી પાસે જે છે એની વેલ્યુ આપણને ખ્યાલ નથી, તો અહીંયા તમારી પાસે તે વેલ્યુ રાખો, પણ અહીંયા આપણી પાસે એક વેલ્યુ તમારી પાસે છે ત્યાં OA પ્લસ AM જેટલી, તો tan થીટાની કિંમત મૂકી દઈશું ત્યાં. CM તમારી પાસે કિંમત છે AC ઇન્ટુ સાઇન થીટા, તો તમારી પાસે જ્યારે tan આલ્ફાની કિંમત માંગવામાં આવે, થીટા માંગવામાં આવે કે કેટલું થીટા હોઈ શકે તે ડાયરેક્શનમાં રિઝલ્ટન્ટ તરીકે, તો AC સાઇન થીટા અપોન OA પ્લસ AC કોસ થીટા. તો tan આલ્ફાની તમારી કિંમત ત્યાં બની જશે Q સાઇન થીટા अपॉन P प्लस Q કોસ થીટા. તો આ પરિણામ તમારે જે છે ખાસ યાદ રાખવાનું છે. જ્યારે કોઈ પણ તમને ડાયરેક્શન માંગે છે તો રિઝલ્ટન્ટની દિશા કઈ તરફ હશે, તો તમારી પાસે જે કિંમત છે એ તમે આ પોર્શન પ્રમાણે મૂકી શકશો. ત્યારબાદ કેસ 1 છે કે જેમાં વેક્ટર જે છે પોતે પેરેલલ હોય, સમાંતર હોય અને થીટાની કિંમત તમારી પાસે 0 રહેતી હોય, તો P વેક્ટર જે છે પ્લસ Q વેક્ટર એ બંને સમાંતર છે, તો રિઝલ્ટન્ટ તમારી પાસે ત્યાં આવશે વેક્ટર R તરીકે. તો મેગ્નિટ્યુડ તમને આપેલા છે, તેમાં રિઝલ્ટન્ટ તમારી પાસે P સ્ક્વેર પ્લસ 2PQ કોસ થીટા પ્લસ Q સ્ક્વેર, તો R તમારી પાસે P સ્ક્વેર પ્લસ 2PQ ઇન્ટુ Q સ્ક્વેર, કારણ કે થીટા તમારી પાસે ત્યાં 0 છે, તો કોસ 0ની કિંમત તમારે કોષ્ટકમાં ધ્યાન રાખીને જોઈ લેવાની છે, કોષ્ટકમાં કિંમત કેટલી થાય છે.
તો આ કિંમત તમારી પાસે છે પૂર્ણાંક પદાવલી, જેમાં તમે પીનો સ્ક્વેર પી અને ક્યુનો સ્ક્વેર રૂટ ક્યુ કરી નાખશો. બાકી બધું એમને રાખશું તો અહીંયા આર તમારી પાસે જે આવે એ આવશે પી પ્લસ ક્યુ જેટલો. કન્ડિશન એક કે થીટા તમારી પાસે 0 છે તો. અને ડાયરેક્શનની જો વાત થાય તો ડાયરેક્શનમાં તમારી પાસે ટેન આલ્ફા ઇન્ટુ ટેન આલ્ફા જે છે એ ક્યુ સાઇન થીટા થઈ જશે, કારણ કે કોસ થીટાનો તમારે ત્યાં ઓપોઝિટ લેવાનો છે, પ્લસ પી પ્લસ ક્યુ કોસ થીટા. તો થીટાની કિંમત 0 છે માટે ત્યાં 0 છે, ને પ્લસ પી પ્લસ ક્યુ છે ઇક્વલ ટુ 0, તો આલ્ફા તમારી પાસે ત્યાં 0 થઈ જશે. ત્યારે આ બંને વેક્ટર્સ સમાંતર હોય છે ત્યારે. કેસ નંબર 2 કે જેમાં વેક્ટર્સ આર પરપેન્ડિક્યુલર, તો એકબીજાને લંબ હોય તો શું કરવું? તો પી વેક્ટર જે છે પ્લસ ક્યુ વેક્ટર તો પોતે લંબ બનાવશે, તો કાટકોણ ત્રિકોણની જે વસ્તુ છે તમારી પાસે એ આવી જાય. તો મેગ્નિટ્યુડ તમારી પાસે જ્યારે શોધવાનું થાય તો પી સ્ક્વેર પ્લસ 2p ક્યુ 90 ડિગ્રી છે, અને ક્યુ સ્ક્વેર તમારી પાસે ત્યાં તમને આપેલા છે. થીટા વખતે તમારી પાસે 90 છે, તો 90ની કિંમત તમારી પાસે 0 થાય છે, તો પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર એ તમારી વેલ્યુ થશે અહીં ત્યાં પી સ્ક્વેર પ્લસ ક્યુ જેટલી. મેગ્નિટ્યુડ આરમાં આવશે. ડાયરેક્શન જો માગે તો તમારી પાસે ટેન આલ્ફા જે છે ક્યુ સાઇન 90 પ્લસ પી ક્યુ કોસ 90ની કિંમત તમારી પાસે ક્યુ અને પી પ્લસ 0, તો વેલ્યુ તમારી પાસે બનશે તેની ઇન્વર્સમાં, તો જેને આપણે બતાવશું અહીંયા ટેન ઇન્વર્સ 1 ક્યુ ઓપોન પી. આ ખાસ યાદ રાખશું વેલ્યુ 10 -1 છે રેસ ટુ, એટલે ઇન્વર્સ છે 1 અપોન, તો એ વેલ્યુ તમારી પાસે ડાયરેક્શનમાં બનશે જ્યારે થીટા 90 બનતો હોય. કેસ 3માં જો વાત કરીએ તો વેક્ટર જે છે પોતે એન્ટી પેરેલલ છે, એટલે એકબીજાની સામી ચાલતા હોય. તો વેક્ટર પી જે છે એ માઇનસ વેક્ટર ક્યુ લઈએ તો અહીંયા તમારી પાસે દિશાઓ જે છે બંનેની બદલાઈ જાય. તો મેગ્નિટ્યુડમાં જો શોધવાનું થાય તો પી સ્ક્વેર પ્લસ 2p ક્યુ એસ 180 છે, કારણ કે ડિગ્રી તમારી પાસે 180 લીધો છે, ક્યુ સ્ક્વેર લઈ લઈએ તો આર ઇક્વલ તમારી પાસે પી સ્ક્વેર માઇનસ 2p ક્યુ કોસ 180ની કિંમત ખાસ તમારી પાસે અગાઉના જ વિડીયોમાં તમને બતાવવામાં આવી હતી, એ કિંમત ખાસ યાદ રાખશો, પ્લસ ક્યુ સ્ક્વેર ઇક્વલ આર તમારી પાસે પી માઇનસ ક્યુ સ્ક્વેર થઈ જશે. જો તમારી કિંમત જે છે 180માં આર બરાબર પી માઇનસ ક્યુ થઈ જાય, જે સરળ કોણ બનાવતા હોય છે. ડાયરેક્શનમાં જો વાત થાય તો ડાયરેક્શનમાં તમારી પાસે ટેન આલ્ફા જે છે તેમાં ક્યુ સાઇન 180 લઈ લઈશું, તો પી પ્લસ ક્યુ કોસ 180 ઇક્વલ ટુ 0 થઈ જશે. જો પી જે છે ક્યુ કરતાં મોટા હોય તો આલ્ફા જે છે તમારી પાસે થીટા એ 0 એંગલ બનશે, અને જો નાના હોય તમારી પાસે તો બનશે 182. તો કેસ 1 2 3 તમારી પાસે ત્યાં કોમન થઈ છે. યુનિટ વેક્ટરમાં જો આવીએ તો યુનિટ વેક્ટર જે છે પોતે કેવી કન્ડિશન છે કે જેની અંદર મેગ્નિટ્યુડ જે છે એ એક્ઝેક્ટલી એક અથવા તો તેની આસપાસ રહેતો હોય તો વેલ્યુ તમારી પાસે એ વેક્ટર અને એ કેપ વેક્ટર જે છે એ બંને કોમન થાય. ઇટ લેક્સ બોથ ડાયમેન્શન એન્ડ યુનિટ એન્ડ ઇટ્સ ઓનલી પ્રપોઝ ટુ સ્પેસિફાય ડાયરેક્શન ઇન સ્પેસ. તો અવકાશમાં તો સમતલમાં તમારી પાસે કોઈ વેલ્યુ જે છે એકમ સદિશ એ સૂચવવા માટે વપરાતું હોય છે. આગળ તમે જેટલા પણ એમાં ન્યુમરિક એડ કરતા જશો તો તમારી પાસે તેની વેલ્યુ જે છે એ પ્રમાણે આગળ ઉપર વધતી જાય. સપોઝ એન તરીકે તમે 5 એડ કરશો તો તમારે 5 વેક્ટરની કિંમત 5 એ વેક્ટર જેટલી થઈ જાય. તો કોઈ પણ તમે કિંમત ત્યાં આપી શકો છો. યુનિટ વેક્ટરમાં બીજું તમારી પાસે છે ખાસ કે એ વેક્ટર જે છે ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ એ કેપ. તો અહીંયા એ તમારી પાસે છે મેગ્નિટ્યુડ ઓફ એ, અને એ કેપ જે છે એ છે યુનિટ વેક્ટર અલોંગ એ, કે એ સદિશની સાથે જે એકમ સદિશ છે એની કિંમત કેટલી છે એ તમને ત્યાં બતાવેલી છે. તો અહીંયા તમારી પાસે એ જ્યારે બદલાઈ જાય તો વેક્ટરની કિંમત જે છે સદિશની એ એકમ સદિશની કિંમત પણ બદલાતી જાય છે. અ ગિવન વેક્ટર કેન બી એક્સપ્રેસ્ડ એઝ અ પ્રોડક્ટ ઓફ ઇટ્સ મેગ્નિટ્યુડ એન્ડ યુનિટ વેક્ટર. તો એની કિંમત તમારી પાસે તમે રિપ્રેઝેન્ટ આ રીતે કરી શકો છો. અહીંયા કોઈ પણ એન ન્યુમરિક જે છે એ આગળ ઉપર કીધા પ્રમાણે ત્યાં આવી શકે છે. ત્યારબાદ તમારી પાસે છે કાર્ટેશિયન યુનિટ વેક્ટર, કે જેમાં કાર્ટેશિયન એકમ સદિશની જો વાત કરીએ તો જે ગ્રાફિકલ રજૂઆત તમે જોઈ શકો છો એક્સ ઇન્ટુ માઇનસ એક્સ અને વાય માઇનસ વાય, ઝેડ અને માઇનસ ઝેડ. તો અહીંયા આ જે ભાગ છે તમારી પાસે જે આઈ અને કે વેક્ટર, આ વેલ્યુ જે છે ખાસ યાદ રાખવાની છે, જે તમારા આગળ ઉપર દાખલામાં હવે કામમાં આવવાની છે. તો તેની વેલ્યુમાં કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે વાય જે છે પોઝિટિવ છે, જે અહીંયા એક્સ જે છે એ આઈમાં અને ઝેડ જે છે કેમાં છે. કેવી રીતે તેને કાઉન્ટિંગ કરી શકાય એ તમે જોઈ લઈશું. રેઝોલ્યુશન ઓફ અ વેક્ટર, તો પરિણામી બળ જે છે શું હોઈ શકે? તો એનની જે તમારી પાસે ડાયરેક્શન છે વેક્ટરની અને એટીની છે, તો અહીંયા તમારી પાસે રિઝલ્ટન્ટ તમારી પાસે વેક્ટર એ જે આવે છે
એ આવી જશે. ઇટ ઇઝ પ્રોસેસ ઓફ સ્પ્લિટિંગ અ વેક્ટર ઇન્ટુ 2 ઓર મોર વેક્ટર્સ ઇન સચ અ વે દેટ ધેર કમ્બાઇન્ડ ઇફેક્ટ ઇઝ સેમ એઝ ધેટ ઓફ ધ ગિવન વેક્ટર. તો વેલ્યુ તમારી પાસે જે ચતુષ્કોણ બને છે, તો આગળ તમારી પાસે જે પેલોગ્રામનો જે નિયમ આવ્યો હતો એ નિયમ પ્રમાણે આની જે વેલ્યુ છે an અને પ્લસ એટીની, એ પ્રમાણે તમારી એ વેક્ટરની કિંમત જે છે કોમન થતી હોય છે. ત્યારબાદ રેક્ટેન્ગ્યુલર કમ્પોનન્ટ્સ છે, તો 2D વેક્ટરમાં તો બે કિંમત તમને જ્યારે આપવામાં આવે, એક વેક્ટર ay છે, એક વેક્ટર ax છે, તો તેનું પરિણામી તમારી પાસે જે મૂલ્ય છે તેમાં થીટાની જે વેલ્યુ બનશે એ સમથિંગ લાઇક ડેટ આ રીતે બનશે કે વેક્ટર એ જ્યારે ફાઇન્ડ આઉટ કરવાનો થાય તો axi કેપ પ્લસ ay જે કેપ, તમારી પાસે તે રિઝલ્ટન્ટ વેક્ટર જે છે તમને 2Dમાં મળી જાય. અહીંયા 3D કે તો તમારી પાસે 3 વેક્ટર આવશે જેમાં i j અને પછી k એડ થઈ જતો હોય છે. રેક્ટેન્ગ્યુલર કોમ્પોનન્ટ્સ ઇન 2D વેક્ટરમાં જો સાઇનની વેલ્યુ માંગવામાં આવે તો સાઇનની તમારી પાસે વેલ્યુ જે છે આ 90 ડિગ્રી છે. સાઇન એટલે કે તમે જો સામેની છેદમાં પાસેની બોલો તો ayના છેદમાં a આવી જશે અને કોસ તમારી પાસે આવશે પાસેની છેદમાં કર્ણ, તો એ વેલ્યુ થાય. તો ay તમારી પાસે જે છે વેલ્યુમાં આવી જશે ay એકા ay, તો સાઇન a થઈ જશે અને ax એકા ax બરાબર કોસ a થીટા થઈ જશે, જે કોમન છે. ત્યારબાદ મેગ્નિટ્યુડ ઓફ ડાયરેક્શન ફ્રોમ કમ્પોનન્ટ્સ છે, તો મેગ્નિટ્યુડ તમારે જો જોતું હોય તો એનું મેગ્નિટ્યુડ જે છે મૂલ્ય કેટલું છે, તો એની તમારી પાસે કિંમત છે axi કેપ પ્લસ ay જે કેપ. તો ay અને ax તમને આપેલા છે, તો મેગ્નિટ્યુડનું તમારી પાસે સૂત્ર બનશે કંઈક આ રીતનું, બે સદીશો છે એટલા માટે a સ્ક્વેર એક્સ પ્લસ a સ્ક્વેર વાય. અને ડાયરેક્શન તમારે જો જોતી હોય થીટામાં તો તમારી પાસે તેની કિંમત આવશે ત્યાં tan ઇન્વર્સ 1 છે ને y અપોન ax છે. લોક ટેબલની અંદર તમારી પાસે 10ની તમને કિંમત આપેલી છે. કેલ્સીમાં તમે આ વેલ્યુ જે છે ફાઇન્ડ આઉટ સરળતાથી નહીં કરી શકો, એટલે લોક ટેબલ જે છે એ સાથે રાખવાનું જરૂરી બને. અથવા તમારી પાસે કિંમત એવી આવે કે જેમાં તમને બધી વેલ્યુ જે છે ઇનપુટ કરેલી અગાઉથી આપી હોય, તમારે માત્ર તેને મેથેમેટિકલ ફોર્મમાં રજૂ કરવાની છે. રેક્ટેન્ગ્યુલર કમ્પોનન્ટ્સ જો હોય 3D વેક્ટરમાં તો શું કરી શકાય, તો 3D વેક્ટર તમારી પાસે જેમાં તમારી પાસે એક ay છે, એ z છે અને ax છે, તો આ દરેકની વેલ્યુ જે છે રિઝલ્ટન્ટમાં તમને શું મળે, તો એની વેલ્યુ તમારી પાસે છે a ડેશ વેક્ટર અને ay, સેકન્ડ ax પ્લસ az પ્લસ ay, અને થર્ડમાં તમારી પાસે ax પ્લસ ay પ્લસ az. તો ત્રણના આધારે તમારી પાસે રિઝલ્ટન્ટ વેક્ટર જે છે એ બની શકે છે axi કેપ પ્લસ ay જે કેપ પ્લસ az કે કેપ. ફોર્મ્યુલા યાદ રાખવાનું છે કેવી રીતે કામ કરે છે. 3D કમ્પોનન્ટ્સમાં તમારી પાસે અહીંયા જોશો તો અહીંયા કાટકોણ ત્રિકોણ આ ભાગમાં બને છે 90નો, તો સામેની બાજુ અહીંયા કર્ણ બની જાય અને આ પાસેની બાજુ બને, તો સાકો અને સાપા. તો અહીંયા તમારે કોસ જોતો હોય તો તમારે પાસેની બાજુ છેદમાં કર્ણ લેવું પડે, તો અહીંયા x અપોન a થઈ જાય. તો 3D વેક્ટરમાં તમારી પાસે 3 વેલ્યુ આપે તો તેમાં તમારી પાસે મૂલ્ય બનશે x બરાબર a કોસ આલ્ફા. થીટા તમને પેપરમાં દીધો હોય છે. રેક્ટેન્ગ્યુલર કોમ્પોનન્ટ્સ ઓફ 3D વેક્ટરમાં જો વાત કરીએ તો 3D વેક્ટરમાં અહીંયા તમારી પાસે 90નો ખૂણો બનશે, તો સામેની બાજુ જે છે કર્ણ બની જાય, પાસેની તમારી પાસે ay છે, તો કોસ માટે તમારી પાસે પાક, તો ayના છેદમાં a, જેથી કરીને ay જે છે એ બનશે a કોસ બીટા. તો થીટા તમારી પાસે હોય, પાસેની બાજુનું માપ હોય, રિઝલ્ટન્ટ તમે ત્યાં શોધી શકો. એવી રીતે રેક્ટેન્ગ્યુલર કમ્પોનન્ટ્સ ઓફ 3D વેક્ટરમાં થર્ડ પોર્શન તમારી પાસે જેમાં કોસ ગામા જો શોધવાનું થાય, તો કોસ ગામા તમારી પાસે વેલ્યુ એ સેમ અહીંયા ઇમ્પ્લિમેન્ટ થાય છે કે જે az જે છે azના છેદમાં ay, તો એ સૂત્ર યાદ રાખશું az બરાબર a કોસ ગામા. તો એક્સની તમારી પાસે વેલ્યુ આવી, વાયની આવી, ઝેડની વેલ્યુ આવી ગઈ. ત્યારબાદ મેગ્નિટ્યુડ એન્ડ ડાયરેક્શન ફ્રોમ કોમ્પોનન્ટ્સ, તો દરેકની તમારે જો મેગ્નિટ્યુડ ડાયરેક્શન જોતા હોય તો આ તમારી પાસેનું મૂળ સમીકરણ, એમાં મેગ્નિટ્યુડ તમારે શોધવા માટે એ જે છે તો એ અંડરરૂટમાં લઈ લઈશું. a2 અને a2 દરેકમાં કોમન છે, ax ay અને az દરેકનો વર્ગ કરી નાખવાનો છે. ડાયરેક્શન જો તમારે જો શોધવાની થાય આલ્ફાની, તો આલ્ફા માટે તમારી પાસે સૂત્ર બનશે ત્યાં કોસ ઇન્વર્સ 1 ax અપોન a, બીટા માટે કોસ ઇન્વર્સ 1 ay અપોન એ, અને ગામા માટે કોસ ઇન્વર્સ 1 az અપોન એ. તો ડાયરેક્શન તમે એની ફાઇન્ડ આઉટ કરી શકો છો કઈ દિશામાં તે જઈ શકે છે.
અને સૌથી વિશેષ કે એડિંગ વેક્ટર તમારે જો કરવો હોય કમ્પોનન્ટ્સના તો આ વસ્તુ જે છે એ તમને એના આધારે દાખલા પૂછે છે. તો તમારી પાસે ધારો કે વેક્ટર એ છે જેની વેલ્યુ તમને અહીંયા AX I કેપ, AY J કેપ અને SZ K કેપ આપેલી છે. અને બીજું વેક્ટર તમારી પાસે આપ્યું છે જેમાં BXI, BY છે અને BZ K આપેલા છે. તો યામ ભૂમિતિમાં તમે જે રીતે x1, x2, x3 પાસે લાવતા હતા એ ખાસ યાદ કરશો. તો તમારે જ્યારે સરવાળો બંનેનો કરવાનો થાય, આઈ રિપીટ કે તમારે બંનેનો જ્યારે સરવાળો કરવાનો થાય તો તમારે AXની બાજુમાં BXI મૂકી દેવાનું છે, AY વત્તા BY કરી દેવાનું છે અને AZ વત્તા BZ કરી દેવાનું છે. તો રિલેવન્ટ તમારી પાસે જે વેક્ટર આવશે બધાના R ઇક્વલ ટુ A વેક્ટર પ્લસ B. રિઝલ્ટન્ટ વેક્ટરની તમારી જે કિંમત છે એ તમે જોઈ શકશો કે તમને 3 વિગતો ત્યાં પેપરમાં આપી હોય પ્લસ તમારી બીજી 3 વિગત તમે એડ કરવાની છે. તો ખાસ રિઝલ્ટન્ટ વેક્ટર તમારી પાસે AX પ્લસ BX અગાઉ કીધા પ્રમાણે, વાયની બાજુમાં Y છે અને ઝેડની બાજુમાં Z છે. દરેકમાં પાછળ કેપ K જે છે I જે અને બધી મૂકેલી છે. હવે તમારી પાસે RX રિઝલ્ટન્ટ ઓફ X કેપ જે છે એ Iમાં, YJ કેપ અને ZK કેપ જે છે એ તમારે અહીં મૂકી દેવાના. તો અહીંયા તમારી કુલ વેલ્યુ જે છે એ ફાઇન્ડ આઉટ તમે કરી શકો છો. ઇન શોર્ટ, એક્સની વેલ્યુ તમારી પાસે બંનેના સરવાળા જેટલી છે, વાયની વેલ્યુ વાયની કિંમત પ્રમાણે અને ઝેડની કિંમત ઝેડ પ્રમાણે છે. વિડીયો જે છે એકવાર વ્યવસ્થિત શાંતિથી જોઈ લેવાનો, સમજી લેવાનો છે. ટોપિક તમારા ટેક્સ્ટ બુકના જે પેજ નંબર 69થી પછીના આગળ ઉપરના છે એ આમાં કન્ક્લુડ થાય છે. હવે આપણી પાસે ગુણાકાર જે છે તે એક શીખવાનો બાકી છે અને બાકી અન્ય વધારાની પૂરક માહિતી જે છે એ તમારા નેક્સ્ટ સેશનમાં અંદર આવી જશે.